પ્રકરણ 7 પ્રત્યાવર્તી પ્રવાહમાં આપણે પ્રવાહ અને વોલ્ટેજના સરેરાશ મૂલ્યો અને આરએમએસ મૂલ્યોની વાત કરી. એક પૂર્ણ ચક્ર દરમિયાન, અર્ધચક્ર દરમિયાન બંનેના મૂલ્યો આપણે શોધ્યા. તો આપેલા આવર્તી વિધેયો, હાર્મોનિક વિધેયોના એક આવર્તકાળ પરના સરેરાશ મૂલ્યો કેટલા મળે અને આરએમએસ મૂલ્યો શું હોય એ આપણે શીખ્યા. હવે શુદ્ધ પરિપથોની વાત કરીશું. શુદ્ધ અવરોધક પરિપથ, શુદ્ધ ઇન્ડક્ટર ધરાવતો પરિપથ, શુદ્ધ કેપેસિટિવ પરિપથ. તો આને કહેવાય પ્યોર રેઝિસ્ટિવ, પ્યોર ઇન્ડક્ટિવ અને પ્યોર કેપેસિટિવ સર્કિટ્સ. એની આપણે ચર્ચા કરવાની છે. તો એમાં પરિપથ આપણે સૌથી પહેલો જોઈએ શુદ્ધ અવરોધક પરિપથ. શુદ્ધ અવરોધક પરિપથ શુદ્ધ અવરોધક પરિપથ. શુદ્ધનો મતલબ અહીં આગળ થાય અવરોધ સિવાય બીજો કોઈ જ ઘટક પરિપથમાં નથી, એટલે આ શુદ્ધ અવરોધક પરિપથ તરીકે ઓળખાય. તો આપેલી બેટરી શુદ્ધ અવરોધક પરિપથ જ્યારે લો ત્યારે આપણી પાસે એક એસી બેટરી હોવી જોઈએ. તો એસી ઉદ્ગમ લઈશું સ્ત્રોત, અને શુદ્ધ અવરોધક તો એક અવરોધ લઈ લઈએ. જો પરિપથ સંજ્ઞા ખ્યાલ છે, આ શુદ્ધ અવરોધ, તો અવરોધની પરિપથ સંજ્ઞા છે. આની સાથે એસી સ્ત્રોત જોડી દેવાય. તો આ એસી સ્ત્રોત અને પરિપથ પૂર્ણ કરવાનો. તો અવરોધ સિવાય બીજો કોઈ ઘટક પરિપથમાં નથી, માત્ર અવરોધ આર ધરાવતો પરિપથ છે. અને આ છે તમારું એસી ઉદ્ગમ, એસી ઉદ્ગમ અથવા એસી મેઇન અથવા એસી સ્ત્રોત, જે શબ્દ લખો તે એસી સ્ત્રોત, એસી મેઇન, એસી મેઇન્સ ઈ તરીકે લખી દઈએ. આપેલો અવરોધક ધરાવતો પરિપથ છે, તો એમાં અવરોધક આર, એનો રેઝિસ્ટન્સ આપણે આર દર્શાવી દીધો. આ પરિપથ માટે આપણે વિદ્યુત પ્રવાહ, વોલ્ટેજ, પાવર વગેરેના સૂત્રો લાવીશું. એનો ફેઝર ડાયાગ્રામ ડ્રો કરીશું, એનો વેવ ડાયાગ્રામ દોરીશું, એટલે તરંગ આકૃતિ પણ દોરીશું. કડા ચકાસવાની છે કે પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચે કડાનો શો તફાવત ઉત્પન્ન થાય. અહીં આપણે લઈ લઈએ કોઈક ક્ષણે ઈ જે આપેલો છે એ આપણો વીજ સ્થિતિમાનનો તફાવત છે. એસી સ્ત્રોત, એસી જનરેટર આપણે શીખી ગયા ને એમાં આપણે મેળવ્યું હતું ઉલટ સુલટ પ્રત્યાવર્તી ઈએમએફ મેળવ્યું હતું. દેટ ઇઝ V ઇઝ ઇક્વલ ટુ V0 સાઇન ઓમેગા ટી. આપણે એને જ અહીંયા આગળ એસી ઉદ્ગમ તરીકે લઈશું. અર્થાત આપણો એસી સ્ત્રોત જે છે એ સાઇનુસોઇડલ પ્રકારનો છે કે જે જયાવર્તી વિધેય અનુસાર સમય સાથે બદલાતો રહે છે. તો E that is equal to V, એ જ આપણો વીજ સ્થિતિમાનનો તફાવત. તો વીજ સ્થિતિમાનનો તફાવત V મેક્સિમમ સાઇન ઓમેગા ટી તરીકે દર્શાવીશું. આ ફિક્સ આપણે આને લઈ લઈએ છીએ. આપણો એસી સ્ત્રોત બે છેડા વચ્ચેનો, અવરોધકના બે છેડા વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત V મેક્સિમમ સાઇન ઓમેગા ટી જેટલો આપણે રાખીશું. એટલે આપણું એસી ઉદ્ગમ આટલો વીજ સ્થિતિમાનનો તફાવત ધરાવતો એસી ઉદ્ગમ છે. and this is called એસી વોલ્ટેજ. આ શું છે આપણો એસી વોલ્ટેજ છે, જે સમય સાથે સાઇનુસોઇડલ વિધેય અનુસાર આવર્ત રીતે બદલાય છે. એસી વોલ્ટેજ આપણો V બરાબર V મેક્સિમમ સાઇન ઓમેગા ટી થઈ ગયો. નંબર 1. ધારો કે
આમાંથી પ્રવાહ પસાર થાય, હું પ્રવાહ ના બતાવી શકું. પ્રવાહ કેમ ના બતાવાય? કારણ કે સમય સાથે સાઇન વિધેય અનુસાર આપેલો પ્રવાહ ચેન્જ થાય છે. પ્લસ માઇનસ સંજ્ઞાઓ સતત બદલાય, પરંતુ કોઈ એક ટી સમયે ધારો કે પરિપથમાંથી પસાર થતો પ્રવાહ આઈ ઓફ ટી છે. ટી સમયે પરિપથમાંથી પસાર થતો પ્રવાહ લઈ લીધો. આપણે બોલીએ પહેલા તા કેટલી વાર પોતાની સંજ્ઞા બદલી ચૂકે હોય, પણ કોઈ એક ટી સમયે અવરોધારમાંથી પસાર થતો પ્રવાહ આઈ ઓફ ટી આઈ ધારી લીધો. આમાંથી આઈ જેટલો પ્રવાહ પસાર થાય છે. બંધ પરિપથ થયો. બંધ પરિપથને કિર્ચોફનો બીજો નિયમ લાગુ પડાય. બંધ પરિપથને કિર્ચોફનો બીજો નિયમ લાગુ પાડતા, કિર્ચોફનો બીજો નિયમ લાગુ પાડતા, કિર્ચોફનો બીજો નિયમ આપણે લાગુ પાડીએ. એસી ઉદ્ગમ ઈ કેટલા વી વીજ સ્થિતિમાન વાળું છે? ફરતું જવાય. આ દિશામાં તમે બંધ પરિપથમાં મુસાફરી કરી શકો. અહીંથી આપણે શરૂઆત કરીએ છીએ તો પ્રવાહ પ્લસ થી માઇનસ તરફ હોય તો આને હું લખી શકું ઈ, અથવા તો તમે લખી શકો કિર્ચોફનો બીજો નિયમ અથવા તો લૂપનો નિયમ. બંધ પરિપથને લાગુ પાડતો કિર્ચોફનો કયો નિયમ? લૂપનો નિયમ. ઈ પ્રવાહની દિશામાં ગતિ કરીએ છીએ, અવરોધમાંથી પસાર થઈએ, માઇનસ ટી સમયનો પ્રવાહ આઈ છે, આઈ આર. પાછા આવી જાઓ, ઇટ ઇઝ ઇક્વલ ટુ 0. ઈ માઇનસ આઈ આર ઇઝ ઇક્વલ ટુ 0. ઈ એટલે શું? વીજ સ્થિતિમાન. માઇનસ આઈ આર ઇઝ ઇક્વલ ટુ 0. ધેટ મીન્સ વી ઇઝ ઇક્વલ ટુ આઈ આર. તમે જોઈ શકો ઓહમનો નિયમ જ છે, વી ઇઝ ઇક્વલ ટુ આઈ આર. Therefore, I is equal to ટી સમયે પસાર થતો વીજ પ્રવાહ કેટલો? તો કે V upon R. I is equal to V upon R. V શું છે? V maximum sin omega t. This is equal to V maximum sin omega t divided by R. સમજો, આને ખાસ ક્લિયર કરવાની જરૂર છે. એકવાર આ મેથડ ખબર પડી ગઈ પછી કંઈ જ નથી અંદર, એકનું એક જ લખીએ છીએ આપણે. I બરાબર V upon R, that is equal to V maximum sin omega t upon R. હવે તમે જો I છે, અહીં પણ જોઈ શકો V upon R છે, V upon R એટલે I, પણ આ છે V maximum upon R એટલે મહત્તમ પ્રવાહ કહેવાય. આમ લખી શકાય કે જ્યાં V maximum upon R that is equal to I maximum. મહત્તમ વિદ્યુત પ્રવાહ અથવા પ્રવાહનો કંપ વિસ્તાર કહેવાય. અને શું કહીશું? પ્રવાહનો કંપ વિસ્તાર. પ્રવાહનો કંપ વિસ્તાર. જેમ અહીં છે V maximum વીજ સ્થિતિમાનનો કંપ વિસ્તાર અથવા તો દોલન પામતા વીજ સ્થિતિમાનનો કંપ વિસ્તાર. એનું મહત્તમ મૂલ્ય છે વીજ સ્થિતિમાનનું. I maximum is equal to પ્રવાહનો કંપ વિસ્તાર દર્શાવે, મેક્સિમમ મૂલ્ય દર્શાવે. વોલ્ટેજ સ્થિતિમાનનું મહત્તમ મૂલ્ય તો પ્રવાહનું પણ મહત્તમ મૂલ્ય મળે. V upon R that is equal to I. તો I maximum પ્રવાહનો કંપ વિસ્તાર દર્શાવે. Therefore I is equal to I maximum sin omega t. જો આ પ્રવાહનું સૂત્ર આવી ગયું. વોલ્ટેજનું સૂત્ર જુઓ, પ્રવાહનું સૂત્ર જુઓ, સેમ દેખાય છે? શું? આ જોવાનું. આ શું દર્શાવે? ખૂણો દર્શાવે એવું કહીએ તો ઓમેગા ટી, આજે કોઈ પણ હાર્મોનિક વિધેયની પાછળ જે કંઈ તમને કિંમત આપી હોય એ જે છે એને એની કડા કહેવાય. આપણે કહ્યું હતું તો ઓમેગા ટી શું દર્શાવે? કડા, જેને આપણે કોણ કહેતા હતા? ખૂણો કહેતા હતા, સાઇન થીટા. ધેટ ઇઝ થીટા એ આપણો ફેઝ છે. કડા એટલે અંગ્રેજીમાં એને ફેઝ કહેવાય, તો આ ફેઝ છે.
બંનેનો તમે ફેઝ કડા સરખાવી શકો. વિદ્યુત પ્રવાહની કડા ઓમેગા ટી છે, વીજ સ્થિતિમાનની કડા પણ કેટલી છે? ઓમેગા ટી જ છે. તો કડાનો ડિફરન્સ નથી, બંને ફંક્શન સાઇન છે. ફંક્શન જોવાના તમારે, વિધેય જોવાના, સાઇન છે કોસાઇન છે, કારણ કે વિધેય બદલાય તો પણ કડા બદલાઈ જાય. તો બંને સાઇન વિધેય છે, ઓમેગા ટી છે, અર્થાત બંનેની કડા સમાન છે. તો અહીં આગળ બંને સમાન કડામાં છે. કોણ? સ્થિતિમાન અને વિદ્યુત પ્રવાહ. અહીં લખી શકીએ આપણે કે અહીં એટલે ક્યાં? શુદ્ધ અવરોધક પરિપથમાં વિદ્યુત પ્રવાહ અને વીજ સ્થિતિમાન નો તફાવત બંને સમાન કડામાં છે. બંને સમાન કડામાં, તો બંનેનો ફેઝ ડિફરન્સ સરખો છે. કડા તફાવત કેવી રીતે શોધશો? હંમેશા યાદ રાખો, કડા તફાવત ફેઝ ડિફરન્સ, કડા તફાવત કેવી રીતે મળે? માનાંક મૂલ્ય જ લેવાનું આપણે. તો કડા તફાવત શું છે? વીજ સ્થિતિમાનની કડા માઇનસ વિદ્યુત પ્રવાહની કડા. બેવની કડાનો ડિફરન્સ મેળવવાનો છે તમારે. અહીં તમે જો વીજ સ્થિતિમાનની કડા કેટલી? ઓમેગા ટી. અહીં જે આવે તે ઓમેગા ટી પ્લસ 5 આવે, ઓમેગા ટી માઇનસ π/2 આવે, જે આવે તે આખું ફંક્શન લેવાનું, ફંક્શનની પાછળનું પદ. તો એક કડા દર્શાવે, તો અહીં વીજ સ્થિતિમાનની કડા કેટલી છે? ઓમેગા ટી. પ્રવાહની કડા કેટલી છે? ઓમેગા ટી. ઓમેગા ટી માઇનસ ઓમેગા ટી ધેટ ઇઝ 0. કડા ડિફરન્સ કેટલો? 0. એટલે બંને વચ્ચે કોઈ જ કડા તફાવત નથી. કડા તફાવત શૂન્ય છે, અર્થાત વીજ પ્રવાહ અને સ્થિતિમાન બંને સમાન કડામાં છે. તો બંને સમાન કડામાં અહીં દર્શાવેલા છે. તો કડાનો તફાવત કેવો છે? 0 છે. આ પહેલી વસ્તુ થઈ. તો સ્થિતિમાનનું સૂત્ર, પ્રવાહનું સૂત્ર, આ પહેલું કામ પત્યું. હવે આપણે એને ડ્રો કરીશું ફેઝર ડાયાગ્રામ. આ બહુ મહત્વનો છે. ફેઝર ડાયાગ્રામ. ફેઝર અંગ્રેજી શબ્દ છે, ફેઝર, અથવા તો ઘણીવાર એને કહેવાય રોટર. ઘણીવાર શું કહેવાય એને? રોટર. ફેઝર અથવા રોટર. ફેઝ ઉપરથી આવ્યું, ફેઝ એટલે કડા. તો ફેઝરને આપણે કહીશું ઘૂમતો સદિશ. કેવો? ઘૂમતો સદિશ. જેમાં ખૂણો બદલાતો હોય, કડા ચેન્જ થતી હોય. સમય સાથે કડા બદલાય તો પણ આપેલો સદિશ દિશા બદલે. અને સદિશ દિશા એટલે આપેલો સદિશ ના હોય છતાં પણ જો દિશા બદલે તો આપણે દિશા બદલે એવી રાશિને સદિશ ગણીએ છીએ. તો આપણે એને સદિશ તરીકે લઈ શકીએ. અહીં તમે જોઈ શકો સમય સાથે આ એંગલ ચેન્જ થશે, અર્થાત વી બદલાશે. તો વી ભલે અદિશ રાશિ હોય છતાં એને આપણે ઘૂમતા સદિશ તરીકે લઈ શકીએ. તો સ્થિતિમાનનો તફાવત ને પ્રવાહ બંનેને આપણે અહીં આગળ ફેઝર તરીકે લઈશું અને એના ફેઝર ડાયાગ્રામ ડ્રો કરીશું. કેવી રીતે થાય? ઈઝી, કંઈ જ છે નહીં, આપણે શીખેલા જ છીએ. શું કરવાનું? જ્યારે તમારે ઘૂમતો સદિશ દોરવો હોય કોઈનો પણ, તો એના મહત્તમ મૂલ્યને દર્શાવવાનું. કોને? એના મહત્તમ મૂલ્યને. ક્યાં આગળ દર્શાવવાનું? જેટલો કડા બનાવે એ કડા દર્શાવતી દિશામાં એને શું કરવાનો? દર્શાવવાનો. અને એનો ઘટક તમે લો, સાઇન ઘટક છે, કોસ ઘટક પણ હોય, તો એ ઘટક તમને આના મૂલ્યો આપે. જો તો આનો આપણે ફેઝર ડાયાગ્રામ ડ્રો કરી દઈએ. તો ફેઝર ડાયાગ્રામ આમ થાય. આને સમયનું
સમયની અક્ષ લઈ લઈએ તો એની સાથે મારે કેટલો ખૂણો બનાવવાનો? ઓમેગા ટી. ઓમેગા ટી કોણ બનાવતી દિશામાં હું કોને લઈ લઈશ? સ્થિતિમાનને. તો સ્થિતિમાનને એ તરફ હું દર્શાવી દઉં ટી સાથે કોણ બનાવતી દિશામાં. જો ધ્યાન રાખજો, આ મેં દોરી દીધો. કેટલો ખૂણો છે અહીંથી અહીં આ દિશામાં? આ દિશામાં છે એટલે ધન કહેવાય આપણે. ઓમેગા ટી જેટલો કોણ છે તો ટી બદલાશે તો ઓમેગા ટી બદલાશે. અર્થાત આ જે દર્શાવ્યું એ શું બતાવશે? દિશા આમ બદલશે, એની ડિરેક્શન બદલાતી જશે અને દિશા બદલે એટલે આ જે છે સદિશ દોરેલો એ ગોળ ફરે છે એટલે વર્તુળાકાર ભ્રમણ કરે છે એટલે એને ઘૂમતો સદિશ કહેવાય. આ મેં કોને દર્શાવ્યો? સાઇન ઓમેગા ટી. સાઇન ઓમેગા ટી જોઈએ. જો આ જે લેન્થ છે સદિશમાં આપણે જોયું હતું કે આપેલ સદિશની લંબાઈ યોગ્ય સ્કેલમાં ઉપર એના મૂલ્યને રિપ્રેઝન્ટ કરે. કયું મૂલ્ય? તો મેં કહ્યું મહત્તમ. તો આ જે આખો સદિશ છે એ મેક્સિમમ મૂલ્ય કેટલું ધરાવે? તો કે વી મેક્સિમમ. હવે આ વી સદિશ છે. કયો છે? વી સદિશ. સ્થિતિમાનનો સદિશ છે. ઘટક મળે સદિશના, એક પાસેનો મળે એક સામેનો. મારે સાઇન ઘટક જોઈએ એટલે સામેનો ઘટક આવે તો અહીંયા આગળ પ્રક્ષેપ લેવાય એનો. તો આનું હું અહીંયા આગળ પ્રક્ષેપ લઉં તો આ દિશાનો પ્રક્ષેપ એટલે આ ઘટક મળ્યો મને. તો આ ઘટકને હું અહીંયા આગળ દર્શાવી શકું. અંદર મિક્સ ના કરવું, આપણે જુદું દર્શાવીશું એને. તો આ ઘટક કેટલો થાય? હવે તમને ખ્યાલ આવે. વી મેક્સિમમ મૂલ્ય છે એનો આ સામેનો ઘટક થયો તો શું લખી શકાય? તો કે વી મેક્સિમમ સાઇન ઓમેગા ટી. સાઇન ઘટક થયો જે આપણે દર્શાવીએ જ છે સદિશમાં. પાસેનો પણ લઈ શકાય, ધેટ ઇઝ વી મેક્સિમમ કોસ ઓમેગા ટી. તો એ તો બોનસ મળ્યું આપણને. તમે આ ઘટક પણ લઈ શકો, આ દિશાનો ઘટક લઈ શકો. તો વી સદિશનો આ ઘટક વી મેક્સિમમ સાઇન ઓમેગા ટી મળે. તો આ વી સ્થિતિમાન છે તો વી જ સ્થિતિમાનનો ફેઝર થયો. ક્લિયર? આ પહેલો ફેઝર કેટલો? ઓમેગા ટી. બીજું આઈ જુઓ, આઈ બરાબર આઈ મેક્સિમમ સાઇન ઓમેગા ટી. સાઇન ઓમેગા ટી એનું એ જ છે. અને આપણે કહ્યું વીજ પ્રવાહ અને સ્થિતિમાનનો તફાવત, વિદ્યુત પ્રવાહ અને વીજ સ્થિતિમાનનો તફાવત બંને સમાન કડામાં છે. કડા કેવી છે? બંનેની સેમ છે. તો વીજ સ્થિતિમાનનો તફાવત ને વિદ્યુત પ્રવાહ સેમ ફેઝ પર છે એટલે એની પણ ઓમેગા ટી જ છે કડા. તો આઈ આ જ દિશામાં આવશે. આઈ નો ફેઝર આ જ દિશામાં આવે. કેટલું મહત્તમ મૂલ્ય? આઈ મેક્સિમમ. આઈ મેક્સિમમ કેટલું? વી મેક્સિમમ અપન આર. આનું જે મૂલ્ય છે એના કરતા આરમાં ભાગનું એટલે એનાથી ઓછું થાય પણ ડિરેક્શન તો એ જ આવે. તો આ જ દિશામાં મળે તમને પ્રવાહનો ફેઝર પણ. એને હું કેપિટલ આઈ સદિશ કહી દઉં. એને કહી દઉં કેપિટલ આઈ સદિશ. તો એનો આ જ દિશામાંનો ઘટક મને મળે. અથવા તમે ઓકે કેપિટલ આઈ સદિશ કહી દઈએ તો અહીંથી એનો આ દિશામાંનો ઘટક મળે સામેનો. કયો મળશે? આઈ મેક્સિમમ. આ મૂલ્ય કેટલું એનું? તો કે આઈ મેક્સિમમ. આટલું આઈ મેક્સિમમ. આ છે વી મેક્સિમમ. આઈ મેક્સિમમ સાઇન ઓમેગા ટી. તમે જો બંને એક જ દિશામાં છે અર્થાત બંને વચ્ચે કોઈ કડાનો તફાવત છે નહીં. તો આ શું થયો? ફેઝર ડાયાગ્રામ. કોનો? વોલ્ટેજ અને પ્રવાહનો ફેઝર ડાયાગ્રામ દર્શાવે. આને સિમ્પલ રીતે દોરવો હોય, સરળ રીતે, તો સરળ રીતે શું? બંને એક જ દિશામાં છે. હું આમ ડ્રો કરી શકું. આને હું કહી દઉં વોલ્ટેજનો ફેઝર અને એ જ દિશામાં આ પ્રવાહનો ફેઝર. તો વોલ્ટેજ અને પ્રવાહના ફેઝર કેવા છે? બંને એક જ દિશામાં છે. તો બંને વચ્ચેનો કડા તફાવત, ફેઝ ડિફરન્સ 0 મળે. તો આ સરળ રીતે તમે આ રીતે એને દર્શાવી શકો. અત્યારે આવી છે આપણી રીત પણ એનું એકદમ સિમ્પ્લિફિકેશન થયું. બંને એક જ ડિરેક્શનમાં તમને પ્રાપ્ત થાય. આ તો શુદ્ધ અવરોધક પરિપથનો ફેઝર ડાયાગ્રામ. ફેઝર ડાયાગ્રામ એટલે વી અને આઈ વચ્ચેનો કડા તફાવત દર્શાવતા સદિશો મારે ડ્રો કરવાના. સારું, હવે એનો વેવ ડાયાગ્રામ દોરીએ. તરંગાકૃતિ સાઇન વિધેય અનુસાર બદલાય છે. સાઇન વિધેય અનુસાર તમે એની તરંગાકૃતિ
સિમ્પલ રીતે ડ્રો કરી શકો. અહીં ફરી યાદ રાખજો, મૂલ્ય કેટલું, એનો જે કંપ વિસ્તાર હોય એ મૂલ્યનો તમારે સદિશ ડ્રો કરવાનો, અને એનો ઘટક કઈ અક્ષ પરનો, વાય અક્ષ પરનો, એ તમને સાઇન વિધેય આપે. તો બંનેના વાય અક્ષ પરના જે પ્રક્ષેપ છે એ એના સાઇન ઘટકો આપે. એક્સ અક્ષ પર લેશો તો એ કોસ ઘટક આપશે. તો એના સાઇન ઘટકો અહીં આપણે રજૂ કરેલા છે. એના તત્કાલીન મૂલ્યો થયા વી મેક્સિમમ સાઇન ઓમેગા ટી, આઈ મેક્સિમમ સાઇન ઓમેગા ટી. વેવ ડાયાગ્રામ કહેવાય તરંગાકૃતિ. તરંગાકૃતિ આપણી પાસે બે સૂત્રો હતા, વી બરાબર વી મેક્સિમમ સાઇન ઓમેગા ટી અને બીજું છે આઈ બરાબર આઈ મેક્સિમમ સાઇન ઓમેગા ટી. આપણે આલેખ શીખી ગયા છે, તો તરંગાકૃતિના જ આલેખ દોરવાના છે, અથવા તમે કહી શકો વી અને આઈ વિરુદ્ધ ઓમેગા ટી નો આલેખ એ જ છે. તો બંને મિક્સમાં તમે દર્શાવી શકો, ભેગા દર્શાવી દેવાય આપણાથી. આપણે આમ દર્શાવી દઈએ, માન લો કે આ દિશામાં ઓમેગા ટી, આ દિશામાં વી અને આઈ લઈ લઈએ આપણે ગમબિંદુ. વી મેક્સિમમ, માન લો કે આ વી મેક્સિમમ છે, પ્લસ વી મેક્સિમમ માઇનસ વી મેક્સિમમ, અને આઈ મેક્સિમમ એટલે વી મેક્સિમમ અપન આર, એનાથી ઓછું મૂલ્ય હોય, એનાથી થોડું ઓછું મૂલ્ય આરમાં ભાગનું મૂલ્ય, તો માઇનસ આઈ મેક્સિમમ. તમે આને ડ્રો કરી શકો. દરેકમાં આ ફિક્સ આવશે આપણે, કારણ કે સ્થિતિમાન વી બરાબર વી મેક્સિમમ સાઇન ઓમેગા ટી જ રાખીશું. બદલાશે આ, તો આને આપણે ફિક્સ રાખીએ છીએ, તો એનો આલેખ તો સેમ જ રહેશે દરેકમાં. એની સાપેક્ષ પ્રવાહનો બદલાશે. તમે દર્શાવી શકો 0 π/2 પાઈ 3 π/2 2 પાઈ. ચાલો અહીં જો ઓમેગા ટી 0, ખૂણો 0 હોય, સાઇન 0 0, તો આ 0, તો તે સમયે આઈ પણ કેવો થાય, 0 થાય. તો બંને 0 થશે, સોરી અહીંયા આગળ થાય, તો બંનેના મૂલ્યો અહીંયા જ મળશે. ઓમેગા ટી π/2 હોય તો સાઇન π/2 સાઇન π/2 1, તો વી બરાબર વી મેક્સિમમ, વી બરાબર વી મેક્સિમમ, આઈ બરાબર આઈ મેક્સિમમ. પાઈ વખતે સાઇન પાઈ 0 સાઇન પાઈ 0, બંને કેવા મળશે, 0. ફરી 3 π/2 માં -1 માઇનસ વી મેક્સિમમ માઇનસ આઈ મેક્સિમમ, અને 2 પાઈ વખતે સાઇન 2 પાઈ, ધેટ ઇઝ 0. ખાલી એના મહત્તમ મૂલ્ય જુદા આવે, આલેખ તો સેમ જ આવશે. તો આલેખ આમ આવશે. આ રીતે કોનો, તો આ વોલ્ટેજનો આલેખ છે. અને એ જ રીતે પ્રવાહનો આવે તો પ્રવાહના આલેખમાં શું ફેર પડે, વસ્તુ તેની એ જ આવવાની, ખાલી મહત્તમ મૂલ્ય શું થયું એનું બદલાયું. ક્લિયર? તો આ જે છે વી બરાબર વી મેક્સિમમ સાઇન ઓમેગા ટી, આઈ બરાબર આઈ મેક્સિમમ સાઇન ઓમેગા ટી. તો જોઈ શકો જ્યારે વોલ્ટેજ 0 હોય ત્યારે પ્રવાહ પણ 0 છે, વોલ્ટેજ મહત્તમ હોય તો પ્રવાહ પણ મહત્તમ થાય, વોલ્ટેજ ન્યૂનતમ માઇનસ દિશામાં મહત્તમ હોય તો પ્રવાહ પણ માઇનસ દિશામાં મહત્તમ થાય. અર્થાત બંને સમાન કળામાં મળે છે. અને આ તમે મળી જાય એટલે વી અને આઈ તમે શોધી કાઢ્યું, તો એના ઉપરથી તમે પાવર મેળવી શકો, વ્યય પામતો પાવર. જ્યારે અવરોધમાંથી પ્રવાહ પસાર થાય તો જૂલ ઉષ્મા ઉત્પન્ન થાય, જૂલનો નિયમ આપણને મળે, અને જૂલના નિયમ અનુસાર કહી શકીએ કે ટી સમયમાં આઈ જેટલો પ્રવાહ જ્યારે પસાર થતો હોય અવરોધ આરમાંથી, તો વ્યય પામતી ઉર્જા I2RT અનુસાર હોય. અર્થાત વ્યય પામતો પાવર P બરાબર I2R જેટલો હોય. અને ત્યાં આગળ તમે
આના મૂલ્ય મૂકીને સાદુરૂપ આપી અને આપણે એનો તત્કાલીન અને સરેરાશ પાવર શું કરી શકીએ, મેળવી શકીએ. એ મેન હેતુ છે. એટલે પી મેળવવાનું તદ્દન સરળ થઈ જશે આપણા માટે. પણ આ એનો બેઝ છે. આટલી બાબત આપણે દરેકમાં કરવાની છે. તો આ પહેલો પરિપથ હતો કયો? માત્ર અવરોધક ધરાવતો પરિપથ. ત્યારબાદ આપણે વાત કરીશું શુદ્ધ ઇન્ડક્ટર ધરાવતા પરિપથની. તો સૌથી પહેલું આને નોંધી દઈએ, ત્યારબાદ ઇન્ડક્ટર ધરાવતા પરિપથની વાત કરીશું આની રીતે જ. તો એક ક્લિયર થાય તો બીજાનું લખાણ પણ આપણા માટે એકદમ સરળ થશે. માત્ર અવરોધકને લાગુ પાડેલ વોલ્ટેજ માટે આપણે પ્રવાહ પાવરની સમજૂતી મેળવીશું. માત્ર અવરોધક ધરાવતો એસી પરિપથ. એસી સ્ત્રોત, એસી ઉદ્ગમ. એસી સ્ત્રોત છે. આ અવરોધ આપી દીધો કેપિટલ આર. અહીંયા આગળ એસી વોલ્ટેજ આવે. એસી વોલ્ટેજ કેટલો લઈશું આપણે? અહીં એસી વોલ્ટેજ વી બરાબર વી મેક્સિમમ સાઇન ઓમેગા ટી. અને કોઈ ટી સમય એમાંથી પ્રવાહ પસાર થાય એની આપણે વાત કરીએ. ધારો કે કોઈ ક્ષણે આઈ ઓફ ટી જેટલો પ્રવાહ પસાર થાય છે. તો એસી જ્યારે કરો ત્યારે આઈ ઓફ ટી લખવાનું. ટી ક્ષણે એ જ સમયે પસાર થતો આ દિશામાંનો પ્રવાહ, કારણ કે એ પ્રવાહ સતત સમય સાથે શું થાય? પોતાની સંજ્ઞા બદલે છે. માત્ર અવરોધક ધરાવતો આ એસી પરિપથ. આકૃતિમાં માત્ર અવરોધકને આપણે ધ્યાનમાં લીધો છે. અત્યારે આકૃતિમાં માત્ર અવરોધકને એસી સ્ત્રોત ઈ સાથે જોડેલ છે. એસી સ્ત્રોત ઈ સાથે એને જોડી દીધેલ છે. અહીં આપણે જે એસી સ્ત્રોત લઈએ છે, એસી વોલ્ટેજ લઈએ છે, એ સાઇન વિધેય અનુસાર સમય સાથે બદલાય છે. આપેલા એસી સ્ત્રોતને લીધે અવરોધકના બે છેડા વચ્ચે સાઇન વિધેય અનુસાર બદલાતો જતો વીજ સ્થિતિમાનનો તફાવત શું થાય? ઉત્પન્ન થાય. એ જ આપણો શું બને? એસી વોલ્ટેજ. તો અહીં એસી વોલ્ટેજ અવરોધકના બે છેડા વચ્ચે સાઇન વિધેય અનુસાર બદલાય છે. એસી સ્ત્રોત અવરોધકના બે છેડા વચ્ચે સાઇન વિધેય અનુસાર બદલાતો જતો જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન કરે તેને એસી વોલ્ટેજ
કહે છે. સાઇન વિધેય અનુસાર બદલાતો જતો સ્થિતિમાનનો તફાવત આર ના બે છેડા વચ્ચે ઉત્પન્ન થતો હોય તો એ આપણો ઓલ્ટરનેટિંગ વોલ્ટેજ તરીકે ઓળખાય. અને એને આપણે વી બરાબર વી મેક્સિમમ સાઇન ઓમેગા ટી અનુસાર રજૂ કરીશું. એસી વોલ્ટેજને નીચે મુજબ રજૂ કરી શકાય. કયા સૂત્ર અનુસાર? તો કે V ઇઝ ઇક્વલ ટુ વી મેક્સિમમ સાઇન ઓમેગા ટી અનુસાર. નંબર 1, V બરાબર વી મેક્સિમમ સાઇન ઓમેગા ટી. જ્યાં ઓળખાણ આપી દઈએ. વી મેક્સિમમ શું છે? દોલન પામતા વીજ સ્થિતિમાનના તફાવત નો કંપ વિસ્તાર. સ્થિતિમાનનું મહત્તમ મૂલ્ય છે એનો કંપ વિસ્તાર દર્શાવે. ઓમેગા શું છે? કોણીય આવૃત્તિ. ઓમેગા એસી વોલ્ટેજની કોણીય આવૃત્તિ. એસી વોલ્ટેજની કોણીય આવૃત્તિ દર્શાવે. આપેલા અવરોધકમાંથી કેટલો પ્રવાહ પસાર થાય છે તે પ્રવાહનું સૂત્ર આપણે પ્રસ્થાપિત કરવું છે. તો એના માટે આ જે આખો પરિપથ છે એ બંધ પરિપથ રચે અને બંધ પરિપથને કિર્ચોફનો લૂપનો નિયમ લાગુ પાડવો પડે. એમાં આપણે ફરવું પડે. માન લો કે આપણે આ દિશામાંથી આ દિશામાં ભ્રમણ કરીશું તો બંધ પરિપથમાં આપણે કિર્ચોફનો લૂપનો નિયમ લાગુ પાડી શકીએ. શાના માટે? અવરોધારમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહને શોધવા માટે. લખી દઈએ આપણે. અવરોધકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ. હવે એનું સૂત્ર આપણે લાવીશું. અવરોધકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ, ધેટ ઇઝ આઈ. બંધ પરિપથને કિર્ચોફનો નિયમ લાગુ પાડીશું. બંધ ગાળાને કિર્ચોફનો લૂપનો નિયમ લાગુ પાડતા. લૂપનો નિયમ શું કહેતો હતો કે સમગ્ર બંધ પરિપથમાં તમે ભ્રમણ કરતા જાઓ, સ્થિતિમાનના તફાવત નોંધતા જાઓ અને સમગ્ર સ્થિતિમાનના તફાવતનો બૈજિક સરવાળો શૂન્ય મળે. હું આમ લખી શકું, that is sigma E of t that is equal to 0. sigma E of t કેટલું થવું જોઈએ? 0 થવું જોઈએ. અહીંથી આપણે શરૂ કરીએ તો that is E, અહીંથી શરૂ કરીએ. આ દિશામાં જે છે પ્રવાહની દિશામાં જાઓ, IR સ્થિતિમાનનો તફાવત મળે, that is minus IR is equal to 0. અવરોધકના બે છેડા વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત એટલે વોલ્ટેજ, તો એને આપણે V વડે દર્શાવીએ, V minus IR is equal to 0. Therefore V is equal to IR. V is equal to IR. મારે પ્રવાહ શોધવો છે. પ્રવાહને સૂત્રનો કર્તા બનાવી દેવાય. તો વિદ્યુત પ્રવાહને સૂત્રનો કર્તા બનાવીશું. That is I is equal to V upon R. What is V? સમીકરણ 1 પરથી લખાય V maximum sin omega t divided by R. જ્યાં તો આ સૂત્ર I બરાબર I આના જેવું થાય તો V maximum ને બદલે I maximum થાય
अर्थात V maximum upon R it is equal to I maximum. એટલે શું કે વિદ્યુત પ્રવાહનો કંપ વિસ્તાર, વિદ્યુત પ્રવાહનો કંપ વિસ્તાર. Therefore I is equal to I maximum sin omega t. વિદ્યુત પ્રવાહનું સૂત્ર મળે. નંબર 2, I બરાબર I maximum sin omega t. અંદર આપણને ફેઝર ડાયાગ્રામ નથી આપ્યો, પણ આપણે ફેઝર ડાયાગ્રામ ડ્રો કરી દઈશું. દરેકમાં આવવાનો જ છે, તો અહીં પણ એના ફેઝર ડાયાગ્રામની અહીંથી જ શરૂઆત કરીએ તો આપણને સરળ રહે. ફેઝર ડાયાગ્રામ ડ્રો કરીશું. કોનો? વોલ્ટેજ અને પ્રવાહનો. ફેઝર ડાયાગ્રામ. સૌથી પહેલો વોલ્ટેજનો હું ડ્રો કરી દઉં. વી સદિશ. સદિશ કેમ? ઘૂમતો સદિશ કહેવાય. ફેઝર એટલે ખૂણો બદલે છે, દિશા બદલાય છે, એટલા માટે. ટીની ઓમેગા જેટલી કોણીય ઝડપથી એને આ દિશામાં ફેરવો તો આ કેટલો કોણ રચે? ઓમેગા ટી જેટલો. અને એનો લંબ પ્રક્ષેપ વાય અક્ષ પર તમે લો, અહીંયા આગળ હું દર્શાવી દઉં. વાય અક્ષ પરનો લંબ પ્રક્ષેપ તમે લો આ દિશા, તો આ જે ઘટક મળે, આ ઘટક ઉર્ધ્વ દિશામાં, એ વી નો કયો ઘટક મળે? આ એનું મહત્તમ મૂલ્ય છે. આ કેટલું મૂલ્ય બતાવે એનું? વી મેક્સિમમ. આખું મૂલ્ય વી મેક્સિમમ છે. વી મેક્સિમમ શું દર્શાવાય? વી મેક્સિમમ સાઇન ઓમેગા ટી. વી મેક્સિમમ સાઇન ઓમેગા ટી ઘટક બતાવે. અને આઈ નો ફેઝર તમે દોરો તો એ પણ સમાન કડામાં જ છે. બંનેની કડા કેવી છે? એક સમાન. તો એનો પણ ફેઝર એ જ ડિરેક્શનમાં આવે. પણ આઈ મેક્સિમમ નું મૂલ્ય એના કરતા ઓછું હોય એટલે થોડોક પાછળની દિશામાં બતાવાય. તો આનું મહત્તમ મૂલ્ય આઈ મેક્સિમમ, આનો લંબ પ્રક્ષેપ લેવાય વાય અક્ષ તરફ. તો આ જે કંઈ મળે આ મૂલ્ય એ કેટલું મળશે? આઈ મેક્સિમમ સાઇન ઓમેગા ટી. આઈ મેક્સિમમ સાઇન ઓમેગા ટી. તો આ કોનો ફેઝર થયો? આઈ સદિશ. આઈ સદિશ. તો આરએમએસ મૂલ્ય માટે કેપિટલ આઈ જ લખીએ આપણે. કેપિટલ આઈ જ કરીએ. આઈ સદિશ. આઈ મેક્સિમમ સાઇન ઓમેગા ટી એનો ફેઝર તમે રજૂ કરી શકો. અથવા સરળ રીતે શું કહેવાય? સિમ્પલ તમે દર્શાવવું હોય ને એકદમ સાદી ભાષામાં, તો બંનેના ફેઝર એક જ દિશામાં છે. સરળ રીતે આ જે છે એ વોલ્ટેજનો ફેઝર થયો અને એ જ દિશામાં આ પ્રવાહનો ફેઝર થયો. કડા કેવી? સમાન. બંને એક જ દિશામાં તમને દર્શાવે. તરંગાકૃતિ, વેવ ડાયાગ્રામ કહેવાય. વી આઈ વિરુદ્ધ ઓમેગા ટી નો આલેખ એની તરંગાકૃતિ દર્શાવે. તો એની તરંગાકૃતિ આપણે રજૂ કરીએ.
ઓમેગા ટી. વોલ્ટેજ પ્રવાહ, મહત્તમ વોલ્ટેજ, વી મેક્સિમમ માઇનસ વી મેક્સિમમ, અને પ્રવાહ એના કરતા મહત્તમ મૂલ્ય ઓછું હોય થોડું, આઈ મેક્સિમમ માઇનસ આઈ મેક્સિમમ. આ છે π/2 પાઈ 3π/2 2π. બે સૂત્રો છે આપણી પાસે, v બરાબર v મેક્સિમમ સાઇન ઓમેગા ટી, i બરાબર i મેક્સિમમ સાઇન ઓમેગા ટી. બંને વચ્ચે કડાનો તફાવત નથી. તો દર્શાવી દઈએ આપણે વોલ્ટેજનો જે આલેખ છે તે ઓમેગા ટી શૂન્ય હોય તો વોલ્ટેજ 0, π/2 એ મહત્તમ, પાઈ વખતે 0, 3π/2 એ મહત્તમ, 2π એ 0, આગળ જાઓ તો મહત્તમ. તો આ રીતે તમને વોલ્ટેજનો આલેખ મળે. વોલ્ટેજનો આલેખ સાઇન વક્ર તરીકે મળશે. સાઇન વક્ર, સાઇન વક્ર થઈ ગયો. કોનો આલેખ? વોલ્ટેજનો. તો v બરાબર v મેક્સિમમ સાઇન ઓમેગા ટી. અને પ્રવાહનો તમને એ જ રીતે મળે. પ્રવાહ પણ ઓમેગા ટી એ 0, π/2 એ મહત્તમ, પાઈ એ 0, 3π/2 એ મહત્તમ, 2π એ 0, પણ એના કરતા કંપ વિસ્તાર ઓછો હોય. તો આ પ્રવાહનો આલેખ થાય. I બરાબર I મેક્સિમમ સાઇન ઓમેગા ટી. આલેખ પરથી કહી શકાય, આલેખ પરથી કહી શકાય કે, શું કહી શકીએ આપણે આલેખ પરથી? V અને I, વોલ્ટેજ અને પ્રવાહ એક જ સમયે આપણે ઓમેગા ટી ને બદલે સમય લખી શકીએ. આ જે તમે સમય લખો તો સમય આ કેટલો થશે? T/4, ચોથો ભાગ, T/2, 3T/4 અને T. તો સમયના સંદર્ભે પણ તમે દર્શાવી શકો. આલેખ પરથી કહી શકાય કે V અને I એક જ સમયે શૂન્ય, મહત્તમ અને લઘુત્તમ, બંને એક જ સમયે શૂન્ય, મહત્તમ, લઘુત્તમ, માઇનસ મહત્તમ, લઘુત્તમ, મહત્તમ, બંને એક જ સમયે શૂન્ય, લઘુત્તમ અને મહત્તમ મૂલ્યો ધારણ કરે છે. અર્થાત એ શું દર્શાવે? બંને સમાન કડામાં છે. વોલ્ટેજ અને પ્રવાહ બંને એકબીજા સાથે સમાન કડામાં છે. કોઈ જ કડા તફાવત નથી. અર્થાત વોલ્ટેજ અને પ્રવાહ એ બંને એકબીજા સાથે સમાન કડામાં છે. બંને વચ્ચેનો કડા તફાવત શૂન્ય છે. અર્થાત બંને સમાન કડામાં છે.
વોલ્ટેજ અને પ્રવાહ, વોલ્ટેજ અને પ્રવાહ બંને કયા વિધેય અનુસાર બદલાય છે? સાઇન વિધેય અનુસાર. તો વોલ્ટેજ અને પ્રવાહ બંને સાઇન વિધેય મુજબ, સાઇન વિધેય મુજબ એક પૂર્ણ ચક્ર દરમિયાન, પૂર્ણ ચક્ર દરમિયાન અનુરૂપ ધન અને ઋણ, અનુરૂપ ધન અને ઋણ. એક પૂર્ણ ચક્ર દરમિયાન આ શું થયું? પ્લસ દિશા થઈ. આ શું થઈ? માઇનસ. તો એક પૂર્ણ ચક્ર દરમિયાન અનુરૂપ ધન અને ઋણ મૂલ્યો ધારણ કરે, મૂલ્યો ધારણ કરે સાઇન વિધેય અનુસાર. એક પૂર્ણ ચક્ર થયું અહીંયા આગળ, તો એ દરમિયાન પ્લસ અને માઇનસ મૂલ્યો શું કરે છે? બંને ધારણ કરે છે. એક પૂર્ણ ચક્ર દરમિયાન, એક પૂર્ણ ચક્ર દરમિયાન, હવે આપણે આગળ શીખી ગયા છે, એક પૂર્ણ ચક્ર દરમિયાન તત્કાલીન પ્રવાહ અને વોલ્ટેજના જે મૂલ્યો છે I અને V, તત્કાલીન પ્રવાહના મૂલ્યો એનો સરવાળો તમે કરો તો આ ધન મળ્યો એટલો જ ઋણ મળ્યો, તો ટોટલ 0 થાય. અને સરેરાશ લો તો સરેરાશ પણ 0 મળે. તો એનું સરેરાશ પ્રવાહ વોલ્ટેજ કે તત્કાલીન પ્રવાહ વોલ્ટેજના મૂલ્યો તમને 0 મળે. એક પૂર્ણ ચક્ર દરમિયાન તત્કાલીન પ્રવાહના મૂલ્યો નો સરવાળો, તત્કાલીન પ્રવાહના મૂલ્યોનો સરવાળો તેમજ સરેરાશ પ્રવાહ, તેમજ સરેરાશ પ્રવાહ ના મૂલ્યો 0 થાય. સરેરાશ આપણે શીખી ગયા હતા, હાર્મોનિક વિધેયનું પૂર્ણ ચક્ર પરનું સરેરાશ હંમેશા 0 થાય. તો તત્કાલીન પ્રવાહના મૂલ્યોનો સરવાળો અને સરેરાશ પ્રવાહના મૂલ્યો 0 થાય. પરંતુ આ હકીકત આના પરથી આપણે એમ ના કહી શકીએ કે એનો વ્યય પામતો પાવર પણ 0 હશે. પરંતુ આ હકીકત નો અર્થ, આ હકીકતનો અર્થ એવો નથી કે વ્યય પામતો પાવર, અવરોધારમાંથી પ્રવાહ પસાર થાય એટલે પાવર મળે. વ્યય પામતો પાવર કયો? સરેરાશ પાવર, એવરેજ પાવર જે છે, વ્યય પામતો સરેરાશ પાવર 0 થાય. ઇટ ઇઝ નોટ 0. પાવર 0 નથી, પાવર 0 નથી. વ્યય પામતો પાવર 0 થાય કે વિદ્યુત ઉર્જાનો વ્યય, વિદ્યુત ઉર્જાનો વ્યય થતો નથી. સરેરાશ 0 નો મતલબ એવો નથી થતો પાવર વ્યય પામતો જ નથી, કારણ કે પ્રવાહ છે જ નહીં. એવરેજ વિદ્યુત ઉર્જા વ્યય પામતી નથી, એનો મતલબ એવો હરગીજ થતો નથી. તો પાવર કેટલો મળે? તો હવે આપણે પાવરના સૂત્રની વાત કરીશું. પાવરનું સૂત્ર લાવીએ. પાવર કે જૂલ ઉષ્મા ના સૂત્રને નીચે મુજબ દર્શાવાય. તો પાવરનું સૂત્ર અથવા જૂલ ઉષ્માનો જે વ્યય થાય એને કેવી રીતે આપણે દર્શાવી શકીએ? કે P બરાબર I² R
P is equal to I square R. That means તમે એમ કહી શકો P is proportional to I square. તો પાવર પ્રવાહના વર્ગના સમચલનમાં હોય. જૂલનો નિયમ આપણે જોયો હતો. P is proportional to I square. સમીકરણ દર્શાવે છે કે સમીકરણ શું દર્શાવે કે આપેલા અવરોધકમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે પાવરનો વ્યય થાય છે. કોના અનુસાર? એના વર્ગના સમચલનમાં. અવરોધકમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે જૂલ ઉષ્મા ઉદ્ભવે અને શું થાય? વિદ્યુત ઉર્જા ઉષ્મા ઉર્જા સ્વરૂપે વ્યય પામે. તો જૂલ ઉષ્મા ઉદ્ભવે અને વિદ્યુત ઉર્જા નો વ્યય થાય. ઉષ્મા ઉર્જા સ્વરૂપે વિદ્યુત ઉર્જા શું થાય? વ્યય પામે. એટલે જ્યારે જ્યારે આપેલો પ્રવાહ અવરોધકમાંથી પસાર થાય ત્યારે જૂલ ઉષ્માના કારણે વિદ્યુત ઉર્જાનો વ્યય થાય છે. તત્કાલીન પાવર કેટલો મળે? અવરોધકમાંથી વ્યય પામતો તત્કાલીન પાવર. અવરોધકમાંથી વ્યય પામતો તત્કાલીન પાવર. તો આ તત્કાલીન પાવર છે. આ તત્કાલીન પાવર દર્શાવે that is P is equal to I square R. જ્યાં I બરાબર શું? I બરાબર I maximum sin omega t. That means P બરાબર I square I maximum square into R sin square omega t. સમીકરણ 3. સમીકરણ 3 તો તત્કાલીન પાવર કેટલો મળે? I maximum square R sin square omega t. સરેરાશ પાવર શોધાય. એક પૂર્ણ ચક્ર દરમિયાન નો સરેરાશ પાવર. આવ્યું આપણું કામ. સરેરાશ પાવર શોધવાનું. તો સરેરાશ પાવર P bar is equal to average I maximum square R sin square omega t. That means P bar is equal to I maximum square R અચળ સરેરાશ sin square omega t. sin square omega t આવ્યું તમારી સામે. આપણે કહ્યું હતું sin square omega t નું એક પૂર્ણ ચક્ર પરનું સરેરાશ મૂલ્ય કેટલું મળે? 1/2. તો અહીંયા આગળ એ ફાયદો કરે આપણને, જ્યાં એવરેજ sin square omega t is equal to 1/2 જાણીએ છીએ આપણે. અથવા તમે મેળવી શકો sin square omega t એટલે 1 minus cos 2 omega t by 2 અને હાર્મોનિક વિધેયનું પૂર્ણ ચક્ર પરનું સરેરાશ કેટલું મળે? 0 મળે. તો પણ તમે લખી શકો, આમ લખી શકાય. અથવા એવરેજ 1 minus cos 2 omega t upon 2 is equal to average 1/2 minus cos 2 omega t upon 2. Now this tends to 0. cos 2 omega t નું એક પૂર્ણ ચક્ર પરનું 0, 1/2 નું સરેરાશ કેટલું થાય? 1/2. So this is equal to 1/2. તો sin square omega t નું મૂલ્ય કેટલું મળે? 1/2 પ્રાપ્ત થાય. તો sin square omega t નું સરેરાશ મૂલ્ય
1/2 મળે. ઓકે, ધેરફોર પી બાર બરાબર શું લખાય? તો કે સરેરાશ પાવર બરાબર I maximum square R into 1/2. That means P bar is equal to 1/2 I maximum square R. अथवा તમે લખી શકો I maximum square upon 2 into R. સમીકરણ 4. આપણે કયું મૂલ્ય લઈએ છે? હંમેશા RMS, સરેરાશ નહીં. તો RMS મૂલ્ય શોધાય. Now what is RMS? એ પણ જાણો છો, પાવરનું RMS મૂલ્ય. કોઈ પણ રાશિનું RMS મૂલ્ય એટલે શું? આપેલ રાશિના વર્ગના સરેરાશનું વર્ગમૂળ. તો આપેલ રાશિના વર્ગના સરેરાશનું વર્ગમૂળ એનું RMS મૂલ્ય દર્શાવે. E is equal to અહીં છે I maximum by 2 છે એટલે આમ થાય I maximum by √2 નો વર્ગ લખાય into R. I maximum by √2 નો સ્ક્વેર. તો I maximum square by 2. આ શું છે? IRMS મૂલ્ય છે. તો PRMS બરાબર શું થાય? આ કેપિટલ I સ્ક્વેર R અથવા તો IRMS સ્ક્વેર R. આ પણ તમે લખી શકો, અથવા તો આના બદલે તમે લખી શકો VRMS મુકાય. IRMS એટલે શું? VRMS upon R. તો આમ પણ લખી શકું VRMS square upon R square into R. This 1R gets cancelled. That is V square upon R. તો આને પણ તમે દર્શાવી શકો. તો એના RMS મૂલ્ય આટલા મળે. P નું P બરાબર I square R, P બરાબર V square upon R. વોલ્ટેજનું અસરકારક મૂલ્ય દર્શાવીએ આપણે, પ્રવાહનું અસરકારક મૂલ્ય દર્શાવીએ. RMS પ્રવાહ અથવા તો એને કહેવાય અસરકારક પ્રવાહ. અસરકારક પ્રવાહ એના મૂલ્યને દર્શાવીએ. RMS પ્રવાહને આપણે રજૂ કરીએ. તો IRMS એટલે શું? તો કે IRMS બરાબર I બરાબર √ I સ્ક્વેર નું સરેરાશ નું વર્ગમૂળ. I બરાબર √ I સ્ક્વેર ના સરેરાશનું વર્ગમૂળ. કેટલું મળે? આપણે શોધેલું જ છે પૂર્ણ ચક્ર પરનું. I બરાબર શું લખાય? √ I maximum square by 2. This is equal to I maximum by √2. This is equal to 0.7071 I maximum. This is equal to I. So IRMS બરાબર 0.7071 I maximum. That is number 5. તો પૂર્ણ ચક્ર ઉપર આપણે આ શોધેલું જ છે, તો એનું IRMS આટલું થાય. અને એ જ રીતે તમે વોલ્ટેજના RMS ને દર્શાવી શકો. RMS વોલ્ટેજ, અસરકારક વોલ્ટેજ. RMS વોલ્ટેજ, અસરકારક વોલ્ટેજ, અસરકારક વોલ્ટેજ શું મળે? આના જેવું જ VRMS બરાબર V બરાબર √ V સ્ક્વેર નું સરેરાશ, આપેલા વોલ્ટેજના વર્ગનું સરેરાશ. V મેક્સિમમ સાઇન ઓમેગા ટી જ છે, આ છે આપણે જાણીએ જ છે હવે, એટલે આપણે નથી મૂકતા. તમારે મૂકવું હોય તો આમ મૂકી શકો. ધેટ ઇઝ ઇક્વલ ટુ √ V સ્ક્વેર એટલે V મેક્સિમમ સ્ક્વેર સાઇન સ્ક્વેર ઓમેગા ટી નું સરેરાશ મૂલ્ય. ધેટ ઇઝ ઇક્વલ ટુ આનું તો V મેક્સિમમ સ્ક્વેર નું કેટલું થાય? તો ધેટ ઇઝ ઇક્વલ ટુ V મેક્સિમમ √ સાઇન સ્ક્વેર ઓમેગા ટી નું સરેરાશ. હમણાં જ જોયું, ધેટ ઇઝ 1/2.
this is equal to V maximum under root 1/2, that is equal to V maximum by root 2, that is equal to 0.7071 V maximum VRMS. તમને વોલ્ટેજનું સરેરાશ મળે, આમ લખી શકાય V maximum is equal to I maximum R, બંને બાજુ √2 વડે ડિવાઈડ થાય, V maximum by √2 બરાબર I maximum by √2 into R, કોઈ ડિફરન્સ નહીં સૂત્રમાં, પણ V maximum by √2 એટલે VRMS, I maximum by √2 એટલે IRMS into R. ઓમનો નિયમ RMS ફોર્મમાં તમને મળી શકે, V is equal to IR, જે ઓમના નિયમનું સ્વરૂપ જ છે.